નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ આપણે એલઆરડી માટેનું રિઝલ્ટ છે જાહેર કરવામાં આવેલું છે. તો એ રિઝલ્ટ કઈ રીતે તમારે જોવાનું છે, ભૂલ હોય તો તમારે શું કરવાનું રહેશે અને છેલ્લી તારીખ કઈ છે, તમામ અપડેટની ચર્ચા છે આ વિડીયોમાં તમને કરવાના છે. ત્યાં છેલ્લી તારીખ આપેલી છે 26/7/26. અને મિત્રો, આ રિઝલ્ટ છે આજરોજ જાહેર કરવામાં આવેલું છે. તમારું જે પણ ફાઇનલ રિઝલ્ટ કહી શકો તે પ્રમાણે અહીંયા તમને તમામ અપડેટ છે મળી રહેશે. એના પહેલાં ખાસ કરી જો તમે આપણે આ જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. એના સિવાય જો તમે ટેલિગ્રામ પર પણ નથી જોડાયેલા તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી જોડાઈ જજો. કારણ કે આ રિઝલ્ટની જે પણ અપડેટ આવેલી તે સૌથી પહેલાં તમને ત્યાં જ મેં આપેલી છે, તો ત્યાંથી પણ તમને બધી માહિતી સૌથી પહેલાં મળતી રહેશે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 14/6/2026 જે પણ લોકરક્ષક કેડરની જે પણ લિખિત પરીક્ષા હતી એની ફાઇનલ આન્સર કી છે એ મિત્રો 8/7/2026 રોજ જાહેર કરેલી છે. એના 2-3 દિવસ પછી આપણે આજ રોજ મિત્રો 11/7/2026 રોજ છે એ લિખિત પરીક્ષાના જે પણ ગુણ છે એ જાહેર કરવા તો આ માહિતી આવેલી છે. એની અંદર અહીંયા તમે જોઈ શકો 14/6/2026 રોજ જે પણ લિખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો છે એ પોતાના ગુણ જોઈ શકે છે અહીંથી મિત્રો. એટલે અહીં ક્લિક કરો. આ જે પણ નોટિફિકેશન છે એ આખી પીડીએફ એમાં તમને ટેલિગ્રામ પર શેર કરી આપેલી છે, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અને બીજી વાત કે જેને પણ કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો એને શું કરવું, તો મિત્રો એને 15 દિવસની અંદર કેટલા અહીંયા હું લખેલું છે ઉમેદવારોએ ગુણ ચકાસણી છે એટલે કે રીચેકિંગ છે 15 દિવસની અંદર કરવાનો રહેશે. 15 દિવસ એટલે કેટલા દિવસ, તો ભાઈ 26/7/2026 સુધીમાં છે તમે રીચેકિંગ માટે અરજી કરી શકો છો. અરજી ક્યાં કરવાની, તો મિત્રો અરજી માટે તમારે જે પણ અરજી મોકલવાનું એનું અહીંયા છે સરનામું આપેલું છે ને આનું પણ તમે ધ્યાન રાખજો. પછી એના માટે તમારે અરજી ફી છે એ ભરવાની રહેશે. 500 રૂપિયા છે તમારી અરજી ફી છે એ ભરવાની છે. 500 રૂપિયા ભરશો તો તમે આ અરજી છે એ મોકલી શકો છો. અને મિત્રો જેને પણ એવું લાગે કે ભાઈ મારે આ પ્રશ્નમાં માર્ક્સ આવી શકે એમ હતા છતાં પણ અહીંયા નથી આપેલા અથવા કોઈ પણ એવી ભૂલભાલ હોય તો તમે છે એ રીચેકિંગ કરાવજો. બાકી ખોટી રીચેકિંગ ન કરાવતા, આ વાતનું ધ્યાન રાખજો. અહીંયા ખાસ નોંધ પણ લખેલી છે, આ નોંધ તમે વાંચ્યા બાદ જ છે રીચેકિંગ કરજો. અને હવે તમારે કઈ રીતે ચેક કરવાનું છે એ પણ હું તમને જણાવ્યું હતું મિત્રો. અહીં ક્લિક કરો પર તમે ક્લિક કરશો એટલે સીધી ઓફિશિયલી સાઇટ છે તમારા સુધી ખુલી જશે. મિત્રો જો એ સાઇટ પર તમે જેવું ક્લિક કરશો એટલે આ રીતનું તમારી સામે છે ઓફિશિયલી નોટિફિકેશન સાથેનું આપણું જે પણ હતું એના ઉપર જે પણ લિંક આપેલી છે ત્યાંથી આ રીતનું પેજ ખુલી જશે. અહીંયા છે તમારે તમારો રોલ નંબર જે પણ છે નાખવાનો છે, પછી કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે. કન્ફર્મેશન નંબર અને રોલ નંબર અલગ અલગ હોય છે, એ વાતનું ધ્યાન રાખજો. બાકી ઘણા મિત્રો હશે અહીંયા રોલ નંબર અને બધું બંને એક જગ્યાએ જ નાખી દેશે, તો અહીંયા આપેલું છે અહીંયા કન્ફર્મેશન નંબર અને અહીંયા રોલ નંબર નાખવાનો છે. એના પછી તમારે શું અહીંયા નાખવાનું છે, તમારી જન્મ તારીખ નાખવાની છે. એ તમારો પાસવર્ડની જગ્યાએ અહીંયા જન્મ તારીખ એને એ જ પાસવર્ડ રાખી દીધેલો છે એ પ્રમાણે. તો તમારે અહીંયા છે એ ડેટ નાખવાની રહેશે. અહીંયા ડેટ કઈ તારીખ છે 1 થી 30ની વચ્ચે, અહીંયા મહિનો 1 થી 12ની વચ્ચે, અહીંયા તમારું જે પણ યર આવતો હોય અને અહીંયા જે પણ કેપ્ચા આપેલો છે કેપ્ચા અહીંયા નાખી તો તમે અહીંયા લોગિન પર ક્લિક કરશો એટલે તમારી સામે છે તમારું રિઝલ્ટ આવી જશે. તો એ પ્રમાણે તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. અને આ ઓફિશિયલી સીધી લિંક છે. ઘણા મિત્રોને જો ન ખબર પડે તો કઈ રીતે આપણે જોવાનું છે, તો આ લિંક છે મેં મારા ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. ટેલિગ્રામ પર જોડાવા માટે તમે આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે ટેલિગ્રામમાં જોડાવા માટે, ત્યાં ક્લિક કરી ટેલિગ્રામ ગ્રુપ પર જોડાઈ જજો. કારણ કે જેટલી પણ અપડેટ આવે છે સૌથી પહેલાં બધી અપડેટ અમે તમને ત્યાં આપતા હોઈએ છીએ. અને મિત્રો જો તમારું સિલેક્શન આ ભરતીમાં ન થાય તો 2033 સુધી હમણાં એક માહિતી આવેલી હતી કે 2033 સુધી છે આપણે ટોટલ 50,000 જેટલી જગ્યાઓ પર છે એ નવી ભરતી છે આવવાની છે. એટલે અલગ અલગ વર્ષે અલગ અલગ જગ્યાઓ પર છે એ ભરતી આવશે. તો આ પ્રમાણે ઘણી બધી ભરતી પણ આવશે આપણે એલઆરડી કોન્સ્ટેબલની અંદર. તો આ પ્રમાણે માહિતી મળેલી છે. તો જો વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી મિત્રો આવી તમામ અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા. ને જે પણ ભાઈઓ બહેન રિઝલ્ટ જોવે ટેલિગ્રામમાં જોડાય અને સીધી આ લિંક પર આવી અને પોતાનું રિઝલ્ટ પણ છે પોતે જ ચેક કરી શકે છે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય